મનમાં ઈચ્છા કરે કે માથેરાન ના જોઈ શકે કાશ્મીરાબેન? ના. માથેરાન નું પણ પંચીકરણ, કાશ્મીરીબેન શરીરનું પંચીકરણ કર્યું. કાશ્મીરબેન નું શરીર સ્થૂળ બન્યું અને માથેરાન સ્થૂળ બન્યું ત્યારે કાશ્મીરબેન માથેરાન માની શકે એમ. ખાલી વિચારો તો ના માની શકે કાશ્મીરાબેન, બરોબર ને? બરોબર. એમ કાશ્મીરાબેન આપણે કોઈ વિચાર કરીએ ને એનાથી ભોગ ના ભોગવી શકાય કાશ્મીરાબેન. આપણું શરીર સ્થૂળ અને ભોગય સ્થૂળ પંચીકરણ બંને ભેગા થાય તો ભોગ ભોગવાય કાશ્મીરાબેન. કાલે તમે શીરાનું ઉદાહરણ આપ્યું હતું. શીરો ખાવો હોય તો શીરાનું આપ્યું હતું. બધું અલગ હોય તો શીરો ના બને, ભેગું ના બને. એમ આ બધા પદાર્થો છે કાશ્મીરાબેન. આપણે જો કાશ્મીરાબેન આપણો પ્રશ્ન શું છે કાશ્મીરાબેન? આપણો પ્રશ્ન એ છે કે આ શરીર શા માટે મળ્યું છે? બરોબર છે ને? બરોબર. તો આ શરીર પૂર્વજનો આપણે જે કર્મો કર્યા કાશ્મીરાબેન, એ કર્મોના ભોગ ભોગવવા માટે મળ્યું કાશ્મીરાબેન. ભોગ ભોગવવા માટે. બરોબર. આપણે કાશ્મીરાબેન ભોગ સ્થૂળ વસ્તુની ભોગવા કાશ્મીરાબેન. સ્થૂળ વસ્તુ એટલે જ ભોગવાય. બે વસ્તુ સ્થૂળ ભેગી થાય તો ભોગવા કાશ્મીરાબેન. સૂક્ષ્મ વસ્તુ ભોગ ના ભોગવાય કાશ્મીરાબેન. બરાબર. બરોબર ને? એટલે ભોગ ભોગવવા પરમાત્માએ પદાર્થોનું પંચીકરણ કર્યું. આ પદાર્થો પણ પંચીકરણ માંથી પેદા થયેલા પંચભૂતના અને શરીર પંચભૂતનું કાશ્મીરાબેન. આ શરીર અને પદાર્થોનો સંયોગ એ ભોગ. બરોબર કાશ્મીરાબેન? બરોબર. આ શરીર અને પદાર્થોનો સંયોગ એ ભોગ ને કાશ્મીરાબેન. કાશ્મીરાબેન ભણ્યા છે H2O equal water. બરોબર કાશ્મીરાબેન? કાશ્મીરાબેન પાસે H2O હાઇડ્રોજન અને ઓક્સિજન ગેસ છે. કાશ્મીરાબેન પાણી પી શકે? ના. બંને ભેગા કરે તો ખરું સ્થૂળ બને તો પી શકે કાશ્મીરાબેન. બરોબર ને? એમ આ બધા પદાર્થો પંચીકૃત એટલી કરે કાશ્મીરાબેન કે પંચીકૃત જ ભોગ ભોગવાય. બરાબર. એટલે પંચીકૃત કર્યા. બરાબર. આ જેટલા કાશ્મીરાબેન જેટલા પદાર્થો છે કાશ્મીરાબેન, બધા પદાર્થો પંચભૂતમાંથી બનેલા કાશ્મીરાબેન. કાશ્મીરાબેન તમારો ડ્રેસ છે ને કાશ્મીરાબેન? શું છે? તમે ડ્રેસ પહેર્યો છે ને કાશ્મીરાબેન અત્યારે? એ પંચભૂતમાંથી બન્યું કાશ્મીરાબેન. પંચભૂત નો જાણવા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો કાશ્મીરાબેન તમારા દેશને આપણે અવાજ આવે કે ના આવે કાશ્મીરાબેન? માટે આકાશ છે. એને કાશ્મીરાબેન સ્પર્શ કરીએ તો કઠણ કે મુલાયમ લાગે કે ના લાગે? લાગે. એટલે સ્પર્શ એમાં એટલે સ્પર્શ એટલે વાયુ છે. બરાબર. એનો રૂપ છે કાશ્મીરાબેન. એ છે. બરાબર. એને તમે આપણે જીભથી ચાટે સ્વાદ આવે? ના. કેમ ના આવે? ચાટી જુઓ તારે. હાલ મને કહી દો આવ્યો એમ. જે આવે પણ સ્વાદ તો આવે ને એમ કાશ્મીરાબેન. બરોબર ને? બરોબર. એ જળ અને એમાં ગંધ આવે કાશ્મીરાબેન. એ પૃથ્વી. એ કાશ્મીરાબેન નો ડ્રેસ પંચભૂતમાંથી બન્યો. કાશ્મીર કોઈ પણ પદાર્થ પંચભૂતમાંથી બનેલો હોય કાશ્મીરાબેન. કાશ્મીરાબેન તમારા રૂમ ની દિવાલ છે ને પંચભૂતમાંથી બની કાશ્મીરાબેન. ધ્યાનમાં આવ્યું. જો કાશ્મીરાબેન તમારી દિવાલમાં હોલ પાડીએ તો પડક ના પડે? પડે. તો અંદર આકાશ થયું ના થયું? થયું. પછી
એને તમે સ્પર્શ કરો તો કઠણ લાગે લાગે વાયુ, પછી એનું રૂપ હા પછી એને ચાટીએ તો સ્વાદ આવે કે ના આવે, હા અને ગંધ પાંચભૂતમાં દરેક પદાર્થ, જગતનો દરેક પદાર્થ હા 5 ભૂતમાંથી બનેલો છે. બરાબર. એમ આપણું શરીર પંચભૂતથી બન્યું, એમ દરેક પદાર્થ પણ પંચભૂત બનેલો છે. જગતના જેટલા પદાર્થ છે બધા પંચભૂતમાંથી બનેલા છે. અને એ બંનેનો તમારે કાશ્મીર બેનની સાથે જે પદાર્થનો ગયા જન્મના સંયોગ છે ને એ જ પદાર્થ કાશ્મીર તમારા સંયોગમાં આવે, બીજો ના આવે કાશ્મીર બેન. અચ્છા. તમારા પૂર્વ જન્મના જે વાસનાના રૂડાનો પદાર્થો છે એ જ તમારા સંગમાં આવે કાશ્મીર બેન. બીજા ના આવે કાશ્મીર બેન. કાશ્મીર બેન તમે કેટલી બહેનો છો કાશ્મીર બેન? 2 બહેનો. 2 બહેનો. તમે 2 બહેનો છો કાશ્મીર. 2 બહેનોના પદાર્થો જુદા જુદા નહીં કાશ્મીર બેન? બરોબર કાશ્મીર? હા બરોબર. તો જો 2 એક સરખા હોય કાશ્મીર બેન? જો તમે 2 બહેનો એક જ છો, બંનેના પદાર્થનો સંયોગ સરખો હોય ને કાશ્મીર બેન? તો સરખા છે નથી. બરોબર ને? બરોબર ને? કાશ્મીર બરોબર ને? કાશ્મીર અમારી પાસે કાશ્મીર સૂક્ષ્મ વિજ્ઞાન છે. સૂક્ષ્મ નથી છે. એ તમને જાણવાનું છે બાપુ. એ સૂક્ષ્મ વિજ્ઞાન જ જાણવાનું છે કાશ્મીર બેન. તમારી મમ્મી ને 4 બહેનો છે ને કાશ્મીર બેન? તો 4 બહેનોના પદાર્થો જુદા જુદા નથી, એક સરખા છે? ના, જુદા જુદા છે. શું કામ એક સરખા કાશ્મીર બેન? બરોબર ને? કારણ કે ચારોના ઘરમાં ગયા જન્મની વાસનાઓ જુદી હતી કાશ્મીર બેન. એ ગયા જન્મની વાસના પ્રમાણે પદાર્થનો સંયોગ થાય કાશ્મીર બેન. બરાબર ને? બરાબર. એટલે આ પંચીકૃત કર્યું કાશ્મીર બેન. પંચીકૃત કરવાનું કારણ પંચીકૃત પદાર્થથી જ ભોગ ભોગવી શકાય. એટલે પરમાત્માએ આપણા પ્રારંભ કર્મ ભોગવવા માટે પંચીકૃત કર્યું જીવનનું. જીવને પોતાનું પ્રારંભ કર્મ ભોગવીને છુટકારો થાય કાશ્મીર બેન. કાશ્મીર બેન ની સાથે જે જીવ એટલે જે પુરુષ કે સ્ત્રી કે જળ પદાર્થનો એ સંયોગ હોય એટલે થવાનો. કાશ્મીર બેન ન ગમે તો એ સંયોગ થાય, કાશ્મીર ન ગમે તો એ પુરુષ કે સ્ત્રી તમને દુઃખ આપે અને તમારો સંયોગ થાય કાશ્મીર બેન. બરોબર ને? બરોબર. ગયા જન્મનો તમારો પ્રારંભ હોય તો તમને ન ગમે પુરુષ કે સ્ત્રી તોય તમારે એનો સંબંધ થાય અને એ સંબંધથી તમારે દુઃખ ભોગવવું પડે. બરોબર. તમે ગમે એટલો દૂર આને દૂર કરું શક્ય જ ના બને કાશ્મીર બેન. બરોબર. બરોબર ને? બરોબર. માટે કાશ્મીર બેન જીવન જીવવાનો એક શબ્દ બોલો કાશ્મીર બેન. એક શબ્દમાં આખું જીવન આવી જાય એક વાક્યમાં કાશ્મીર બેન. બોલો કાશ્મીર બેન. હોય બરોબર ને? બાપુ અવાજ નથી આવતો. બાપુ આવું જ હોય એમ. આવું શું કામ શબ્દ ના હોવો જોઈએ? આવું જ હોય બાપુ. કઈ સમજાણું નહીં, અવાજ ના આવ્યો તમારો. અવાજ બોલો ને. નેટ નો પ્રોબ્લેમ. આવું જ હોય, આવું શું કામ પ્રશ્ન નહીં. બરાબર. બરાબર કાશ્મીરાબેન? સમજાણું. આવું શું કામ એ પ્રશ્ન નહીં કાશ્મીરાબેન. બરોબર ને? આવું જ હોય. કાશ્મીરાબેન ના જીવનના બધા પ્રશ્નો સોલ્વ એક વાક્યમાં. બરોબર કાશ્મીરાબેન? બરોબર.
આખા જીવનના કાશ્મીરના બધા પ્રશ્નો સોલ્વ. આવું જ હોય, બધા પ્રશ્નો સોલ્વ કાશ્મીરાબેન, બરોબર ને? બરોબર. આવું શું કામ? અનેક પ્રશ્નો કાશ્મીરાબેન, હા બરોબર ને? હા બરોબર. એટલે એક સિમ્બોલ આવું જ હોય કાશ્મીરાબેન. હા આનંદથી તમે જીવન જીવો કાશ્મીરાબેન. હા એટલે બાપુ આનામાં વૈરાગ્ય વાળું આવી ગયું. હોય તો પણ ચાલશે, નહીં હોય તો પણ ચાલશે, તો સુખી થવાશે. એટલે કેવું તમે મને જે મારા માટે જે છે યોગ્ય છે. જી હા હા. સ્વામીજી બોલો. સુખ દુઃખ જે બી આવે એનો સ્વીકાર, ઈ અર્થ થાય. સ્વીકાર જે સુખ દુઃખ એટલે તમે સુખ દુઃખ કોને માનો છો કાશ્મીરાબેન? હા તમે સુખ દુઃખ કોને માનો છો? એક નક્કી કરો. તમે તમારા અનુકૂળ પદાર્થ, અનુકૂળ વ્યક્તિનો સંયોગ એને સુખ માનો છો કાશ્મીરાબેન? હા. અને તમારા પ્રતિકૂળ પદાર્થ અને પ્રતિકૂળ પુરુષ કે સ્ત્રી એને તમે તો માનો સંયોગ એ કાશ્મીરાબેન, બરોબર ને? બરોબર બરોબર. હે બરોબર ને સાહેબેન? બરાબર બરાબર. અનુકૂળ પ્રતિકૂળ. કાશ્મીરાબેન ગમે તે સંયોગ હોય, અનુકૂળ આવું જ હોય. પ્રશ્ન નથી કાશ્મીરાબેન. હા એટલે પ્રશ્ન, બરોબર ને? હા મનમાં પ્રશ્ન કરીએ તો પછી બધું સારું જ હોય. હા કઈ ને કાશ્મીરાબેન, આવું જ હોય. આવું જ હોય. સારો પદાર્થ હોય, ખોટો સવાલ જ નથી કાશ્મીરાબેન. હા હા બરાબર છે. બરોબર ને? એકદમ બરાબર. તમારા જીવનના બધા પ્રશ્નો સોલ્વ કાશ્મીરાબેન. હા હા બરોબર ને? બરોબર ને? આવું જ હોય. અત્યારે કાશ્મીરાબેન તમે દુઃખી શું કામ છો કાશ્મીરાબેન? તમે કાશ્મીરાબેન બીજાની સરખામણી કરો છો એટલે દુઃખી છો. હા આને આવું મકાન છે મારે નથી, હા આને આવી લાદી છે મારે નથી, નથી, આને આવા પડદા છે મારે નથી. આમાં તમે દુઃખી કાશ્મીરાબેન. હા બરોબર. હવે એક વાત કહી દઉં કાશ્મીરાબેન, હા આ બહેનો બેનપણીને મળવા જતી જ નથી. એના પાસે શું છે ઈ જોવા. એના કિચનમાં શું છે, એના ડ્રોઈંગ રૂમમાં શું છે, એના પડદા કેવા છે, બાઉલ કેવું લાવી, એ જોવા જાય કાશ્મીરાબેન. અને મારે આવું જોઈએ એવું આંકડે કરી જ નાખે કાશ્મીરાબેન. બરોબર કાશ્મીરાબેન? બરોબર. કોઈ બેનપણીને મળવા નથી જતી કાશ્મીરાબેન, આ જોવા જાય કાશ્મીરાબેન. હા સાચું સાચું. અને મારે આવું જોઈએ કાશ્મીરાબેન, બરોબર ને? હા હા એમાં કાશ્મીરાબેન મારા આવું જ હોય હા જોવાનું બંધ કાશ્મીરાબેન, બરોબર ને? હા બરોબર બરોબર. હા બરોબર કાશ્મીરાબેન. મારા આવું જ હોય. મારો પડદો, મારો ડ્રોઈંગ રૂમ, મારો કિચન આવું જ હોય કાશ્મીરા, બરોબર કાશ્મીરાબેન? બધા પ્રશ્નો છો ને કાશ્મીરાબેન? તમે આટલું કીધું ને એનામાં એમ થયું કે મારું, હું તો પૂરી આમ કહીને બ્લેન્ક જ થઈ ગઈ. આમ ચાલ્યા ગયા મારા બધા. બધા પ્રશ્નો થઈ ગયા. હા આવું જ હોય. આવું છે બરોબર કાશ્મીરાબેન, બરોબર છે કાશ્મીરાબેન? વાક્ય કાશ્મીરાબેન સારું નથી. એકદમ કાશ્મીરાબેન. કાશ્મીરાબેન આપણા નરસિંહ મહેતા, તમારા મહારાષ્ટ્રના તુકારામ અને એકનાથ 3 સંતો થઈ ગયા કાશ્મીરાબેન. બરોબર. નરસિંહ મહેતાની પત્ની મરી ગઈ પહેલા. ભલું થયું, ભોગીને સારું થઈ ગયું મતલબ. તુકારામને બિલકુલ વિરોધ સ્વભાવવાળી પત્ની હતી. બંનેના બિલકુલ વિચારો કાશ્મીરાબેન બિલકુલ ના મળતા. તુકારામ કે સારું થયું તો મને મોહ નહીં થાય, અનુકૂળ હતો મોહ થાય. બરોબર કાશ્મીરાબેન? અને એકનાથ અનુકૂળ હતી કાશ્મીરાબેન. એટલી બધી અનુકૂળ કાશ્મીરાબેન કહું તમને,
બપોરે 12 વાગે એકના દીવો માગે તો દીવો લઈને આવે એટલે અનુકૂળ કાશ્મીરાબેન. અચ્છા, હા, એટલે એ પ્રશ્ન બેન. બોલો. હા, એમ નહીં કાશ્મીરાબેન, તમે આપો, તમે દીવો આપો 12 વાગે માગે તો કેટલા પ્રશ્નો આમ આપી દો. હા, તો એટલે એકનાથે કહ્યું મને અનુકૂળ હતી તો સાધના કરી શક્યો, એટલે તને જેવું હતું એમાં આવું જ હોય માની લીધું કાશ્મીરાબેન. બરોબર ને? હા, હા, બરોબર ને? હવે હા, તને વિરુદ્ધ હતું કાશ્મીરાબેન. હા, ત્રણે વિરોધ હતા. હા, તો આવું જ હોય માની લીધું કાશ્મીરા. બરોબર ને? બરોબર. વિરોધ ની હતી મન મોહ ના થયો કાશ્મીરાબેન. અનુકૂળ મન મોહ થતું. હા, બરોબર. એટલે જે વખતે જે બી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિનો આપણે માન્ય રાખવાની એમ. હા, તો કોઈ પ્રશ્ન જ ઉભો ના થાય કાશ્મીરાબેન. હા, હવે કાશ્મીરાબેન, હા, આજે આપણે પહેલાથી જોઈએ આપણે શું શું ભણ્યા કાશ્મીરાબેન અત્યાર સુધી? એટલે પેલા પાના તે પહેલા પાનાથી જો સૌથી પહેલો કાશ્મીરાબેન એ આવ્યો કે અજ્ઞાનની ઉપાધિ વાળો આત્મા એમ નામ જીવ. હા, ખરેખર એ સચ્ચિદાનંદ છે. એ જયારે જીવ બન્યો ત્યારે પણ સચ્ચિદાનંદમાં જીવ પણ આવ્યો નથી. હા, કાશ્મીરાબેન સ્ત્રી બન્યા તો એમના કાશ્મીરાબેન બન્યા તો સ્ત્રી પણ આમાં વાંધો આવ્યો નથી. બરોબર ને? ના સમજાય કાશ્મીરાબેન? હા, આ ના કાશ્મીરાબેન કાશ્મીરા બન્યા તો સ્ત્રી પણ આમાં વાંધો આવ્યો નથી એમ. કાશ્મીરાબેન તમે માનો છો એટલે સ્ત્રી પણ આમાં કોઈ જાતનો વાંધો હોય? સ્ત્રી બધા લક્ષણો એમને છે ને એમ તમારા? હા, હા, બરોબર કાશ્મીરાબેન? આ વાત સમજાણે કે નહીં? કાશ્મીરાબેન પોતાની કાશ્મીરાબેન માને છે એ વખતે સ્ત્રી બધા લક્ષણો એવા ને એવા છે એમ. હા, એ તો એવા જ છે. એમ કાશ્મીરાબેન તમે તમારી જાતને જીવ માનો ત્યારે આત્મા એમને એમ છે. હા, હા, આત્મામાં કોઈ જાતની ગડબડ થઈ નથી કાશ્મીરાબેન. હા, બરોબર ને? બરોબર, બરોબર. પછી એના ઉપર આપણે ઓલા બ્રાહ્મણ નું દૃષ્ટાંત, બ્રાહ્મણ નું ઉદાહરણ, ભાંગ પીધી કરો તો હા, એના પછી બકરાનું દૃષ્ટાંત, વાઘ અને સિંહ અને બકરાનું દ્રષ્ટાંત. પછી એના પછી ગુરુ શિષ્યના પ્રશ્નો. એ બ્રહ્મ સ્વરૂપને જાણે છે. હું તો મનુષ્ય છું. બ્રહ્મ કે તું દેહ ને દો આત્મા છે. હું તો સંસારી છું. બ્રહ્મના લક્ષણો તારી સાથે મળે છે. ત્રણેય કાળમાં તું છે માટે સત, ત્રણેય કાળને જાણે છે માટે પરમ આનંદ માટે એ આવ્યું કાશ્મીરાબેન. અને આ બધું તારા અહંકારમાં છે. એના માટે શું શું એનું દૃષ્ટાંત આવ્યું કાશ્મીરાબેન. બરોબર ને? એના પછી આંધળાનું દૃષ્ટાંત ખોટું વાળું કાશ્મીરાબેન. અને એ પ્રમાણે મનુષ્ય જન્મ મળ્યો અને પરમાત્માની પ્રાપ્તિ ના થઈ તો બીજો જન્મ પશુ નો મળે આવ્યું કાશ્મીરાબેન. હા, બરોબર ને? બરોબર, બરોબર. પછી પશુ ના દુઃખો જોયા કાશ્મીરાબેન. ભૂખ, તરસ, તડકો, સાંડો, પછી ગર્ભનું દુઃખ, બાળપણનું દુઃખ, યુવાનીનું દુઃખ જોયા કાશ્મીરાબેન. આ દુઃખ જોઈને શિષ્ય ગભરાઈ ગયો. બાપરે બાપ, આ દુઃખ મારે ભોગવવા નથી. તો મારે શું કરવું? તો તારે સત સમાગમ કરવાનો. ગુરુના શરણે સંતના લક્ષણો આવ્યા. શું કોપી દારી કમંડલ પૈસા માટે ના? એ નહીં. જે સમદ્રષ્ટિ હોય, સંતના લક્ષણો હોય, અક્રોધી હોય, અડબ્બી હોય, સ્ત્રોત્રી ને બ્રહ્મનિષ્ઠ હોય, એવા ગુણે સમજે જવાનું કાશ્મીરાબેન. બરોબર ને? બરોબર. પૂછ્યું એકલો સ્ત્રોત્રી એકલું ના એના માટે આંધળા દૃષ્ટાંત કાશ્મીરાબેન. બરોબર ને? બરોબર. નદી કિનારે
હા એ પૂરું થઈ ગયો. પછી જન્મનો કાગળ શું છે એ આવ્યું કાશ્મીરાબેન. હા જન્મ કાગળ શું છે? તો જીવ જે શુભ અશુભ કર્મો કરે છે એ યમરાજાનો કારભારી ચિત્રગુપ્તના ચોપડામાં લખે છે. એનો ચોપડો છે ત્યાં સુધી જન્મનો ચાલુ રહે કાશ્મીરાબેન. હા પછી અમારો જન્મનો કાગળ કેમ ફાટે? શું તો શું જપતી તપતી યોગતી એવું છું? એટલે ગુરુ કે ના, હા હા તું તારા સચ્ચિદાન સ્વરૂપે જાણીશ એટલે જળ છે. હા સ્થૂળ દેહ તું નહીં, સુખ દેહ તું નહીં. તો સ્થૂળ દેહના ધર્મો તારા નહીં, સુખના તારા નહીં. તારા નહીં. પછી કાગળનો વ્યવહારિક દર્શન હતું કાશ્મીરાબેન. એક શાહુકાર હતો, દુસંગી વળજો, કર્જવાન થઈ ગયો. પછી ઓલા કરિયાણાની દુકાને ગયો, એ ના થયો. એનો મિત્ર મળ્યો, ગામના સજ્જન પાસે પગાર નક્કી કર્યા સિવાય નોકરી કરી. એને મોની બનાવ્યો. એટલે પગાર ઓલા લેન્ડર કે પૈસા છે ના, કઈક દિવસ રસ્તા પહોંચીને બોલ્યો. મોઢું ઉતરીને શેઠ પાસે ગયો. શેઠે પૂછ્યું શું કામ? રોવા લાગ્યો. પછી એને બધી વાત કરી કે તારી પાસે કાગળ મને આપ. કાગળ લીધા, ઓલા બહુ નક્કી કર્યું અને બધું લેણું કરતું કર્યું. એ હતું કાશ્મીરાબેન. હા હા પછી એને સિદ્ધાંત ઉપર હતું જીવે હા કામ ક્રોધાદી નો સંગ કરી અને આત્મારૂપી ધન ખોઈ નાખ્યું. હા અને કર્મો નો કરતા બન્યો. હા કર્મો નો કરદાર બન્યો. એ કર્મ દૂર કરવા માટે સગુણ ગુરુ પાસે ગયો, એને દૂર ના કર્યા. હા પછી કોઈ સ્તોત્રી બ્રહ્મની ગુરુ પાસે જા, જેવો નિષ્કામ ભાવે કામ કર્યું. ગુરુ રાજી થયા. પૂછ્યું શું કામ છે? તો તમારા 3 જાતના પાપો, આધ્યાત્મિક આદિ દેવી આવતી ભૌતિક દૂર કરો. હા અને મારો જન્મ કેમ ફાળે એ મને કહો. પછી ગુરુ કે હવે સાંભળ, પાપ કર્મ બંધ કરી દે, પુણ્ય હરિને અર્પણ કર, દુર્જનો સંગ છોડી. હવે હું કહું છું તે સાંભળ. આ સ્થૂળ દેહ તે તું નથી, તું એનો દ્રષ્ટા છે. આ સ્થૂળ દેહ મરી જાય એટલે બાળી નાખવામાં આવે છે. એને કઈ કર્મ ભોગવવા પડતા નથી. બાકી રહ્યો આત્મા દ્રષ્ટા, એ આકાશની વ્યાપક છે, એ આવજા કરતો નથી. બાકી રહ્યો શોખ છે, તે આવજા કરે છે અને તે કર્મોનો ભોગતા છે. જ્ઞાન થતોની સાથે શોખ તે બળી જાય. પછી કોઈ કરતા ભોગતા રહે નહીં. કોનો કાગળ લખે? પછી શિષ્ય કહ્યું કે તમે તરત તારું જન્મ ટળી જાય. આ તમારો ઘણા જન્મનો કર્મો છે. પછી ઓલા ગુફાના પ્રકાશ નું દર્શન, અંધારાનું પ્રકાશ કરી અંધારું ઉભું રહે ના રે ચાલુ. પછી અજ્ઞાન થી મોક્ષ થાય એનું પ્રમાણ આપ્યું. એના પછી ઓલા રસોડા, તમારી પાસે સામાન હોય પણ અગ્નિ ના હોય તો રસોઈ ના થાય. એમ જ્ઞાન થી જ મુક્ત થાય. આ બધા જે જપ તપ યજ્ઞ એ અંતઃકરણની શુદ્ધિ માટે. પછી એમાં મારે વિચાર શાનો કરવાનો? તો તારા વિચાર પંચીકરણનો કરવાનો. તો પંચીકરણ તો મારી પાસે છે, ના ચાલે, ગુરુ પાસે ભણવું પડે. અને એમાં પેડાનું દર્શન કાશ્મીરાબેન નહીં મારા ભાઈમાં લખેલું હતું ને. એટલે વચ્ચે વચ્ચે હું નહોતી ને બાપુ, એટલે થોડું નથી ધ્યાનમાં. એ પછી હું તમને કહીશ એમ. પછી એ પંચીકરણ ને ભણવાનું અને એનું શ્રવણ કરવાનું. તો શ્રવણ કેવી રીતે કરવાનું એના પ્રમાણે હતા. આપણો વિરોધી હોય, પડોશમાં હોય અને આપણી નિંદા કરતો હોય અને જે બી એકાગ્રતાથી શ્રવણ કરી એવું શ્રવણ કરવાનું. પછી બીજું શ્રવણ આવ્યું તો આપણને પૈસા જોઈતા કોઈ સલાહ અપાય, જેવી એકાગ્રતાથી કરીએ એવું શ્રવણ આવ્યું. પછી આપણે કોઈની સામે જીતવું હોય સલાહ એ આવ્યો.
પછી આપણે બંસરી વગાડીએ અને હરણદમ એકાગ્ર થઈ જાય, એકાગ્ર શ્રવણ કરવાનું. શ્રવણ કર્યા પછી ગાય જમ્યા પછી એકાંતમાં બેસીને વાવગુણે મનન કરવાનું. પછી નિધિધ્યાન કરવાનું. શ્રવણ મનન ત્યાં કરી સુધાતી પ્રવાહ એને નિધિધ્યાસન કહેવાય. અને આ કર્યા પછી આ તો તમે કહો છો, પણ પેલા બંધન છું એ તો નક્કી કરો. બંધન છે. તો બંધન શું છે? બંધન એ હું દેહ હું ને દેહ મારો. તો દેહ માંથી અહંકાર કેવી રીતે જાય? તો સાધન કરવાથી. તો જેમ જેમ સાધન કરતો ગયો તેમ તેમ મારો અભિમાન વધતો ગયો. જપ કર્યો તો જપી થયો, તપ કર્યો તો તપસ્વી થયો, દાન કર્યો તો દાન થયો. તો આત્માના આપણા વિચાર કર્યા સિવાય તે કર્યા છે માટે અભિમાન વધ્યું. મારું બકરું કાઢતો પેલું દ્રષ્ટાંત આવ્યું. એટલે આત્માના આપણા વિચાર કરી સદગુરુ પાસે તારો અહંકાર મળે તો અહંકાર કાઢવા માટે આપણે તમે જે નથી, પણ તમે દેશથી જુદા છે. આપણે 4 કારણ જોયા કાલે. જોયા 4 કારણ. પેલા દેહ નો દ્રષ્ટા, બીજું પૂર્વજન્મ કરેલા કર્મો અત્યારે ભોગવીએ તો દેહ જુદો, આત્મા નહીં. ત્રીજો જેને મારું કહીએ ને હું ના કહીએ. અને ચોથું ઘરમાં રહેવાનો ઘરથી જુદો, એમ દેહ જુદો કરવું. કાશ્મીરાબેન અને એના પછી દેહ હું એ તો રહી ગયો પણ દેહ મારો રહી ગયો. જેમ ઘડો હું નહીં પણ ઘડો મારો. તો ઘડો માટીનો, દેહ પંચમહાભૂત નો. એ પંચભૂત નો પછી કોક નો માનીએ એના મારા ઓલા વાડી વાળો દ્રષ્ટાંત આવ્યું કાશ્મીરાબેન. અને પછી આ પંચભૂત શરીરમાં બતાવો. શરીરમાં પંચભૂત બતાવ્યા. બરાબર. ખાલી ભાગ આકાશ, હલન ચલન વાયુ, ગરમી તેજ, લોહી મૂત્ર એ જળ ને હાડકા વર્ગે પૃથ્વી. પછી 25 તત્વો આવે કાશ્મીરાબેન. આકાશ ના વાયુ ચેતા જના પૃથ્વીના 25 નું પંચીકરણ આવ્યું કાશ્મીરાબેન. અને એના કારણે આટલા જ કાશ્મીરાબેન બધું મેં તમને પૂરું કરી દીધું કાશ્મીરાબેન. કર્યું જ નહીં? કર્યું. લાઈન સર કાશ્મીરાબેન. કર્યું બાપુ. કાશ્મીરાબેન આટલું તમારે આજ હું બોલો એવું ચિંતન થવું જોઈએ કાશ્મીરાબેન. બાપુ એના સાચે પ્રયત્ન કરીશ કે આ રોજ થોડોક બી પાઠ રોજ કરીએ તો એ તમારા જેવું થઈ જશે. કાશ્મીરાબેન. બાપુ એક વાત કહું કાશ્મીરાબેન. લગ્ન થવાના થયા કાશ્મીરાબેન? કેટલા વર્ષ થયા? લગભગ 20 વર્ષ થઈ ગયા. બરોબર કાશ્મીરાબેન. માંડવો કેવો હતો, મારો ડ્રેસ કેવો હતો, મારા ચંપલ કેવા હતા, મહેમાનો કેવા હતા, એ બધું યાદ છે મારી બેન. ના કેમ યાદ નથી? બાપુ ઈ તો પ્રશ્ન છે ને જે કાશ્મીર બરોબર. કાશ્મીર મને કેવું ખોટું કાશ્મીરાબેન? જરાય ખોટું નથી કાશ્મીરાબેન. કહું હવે તમને કહું કાશ્મીરાબેન. હું બોલ્યો ના એમ તમારા ઘરમાંથી બહાર આવ્યા, ફેરા ફર્યા, નામ થયા, જાય બધું ઇતિહાસ તમે મને કહી દો કાશ્મીરાબેન. એ બધું યાદ છે. બરોબર છે કાશ્મીરાબેન? કાશ્મીરાબેન આપણે જે કરીએ ને કાશ્મીરાબેન યાદ રહે. જે કરીએ ને એ યાદ રહે આપણને. એટલે થોડું રિવિઝન વાળી વસ્તુ યાદ રહે કાશ્મીરાબેન. રુચિ વાળી વસ્તુ યાદ રહે. જેમાં રુચિ ન હોય યાદ ના રહે. સાચું. રુચિ વાળી યાદ રહે કાશ્મીરાબેન. અત્યાર સુધી તમે ભણ્યા એ બધું પંચીકરણ કહી દીધું કાશ્મીરાબેન. બરોબર ને? બરોબર. હવે 15 મિનિટ છે કાશ્મીર. પંચભૂત આપણે ભણ્યા કાશ્મીરાબેન. કાલે આપણે ભણ્યા ને. પંચભૂતમાં કઈ રીતે મળી ગયા કાશ્મીરાબેન? કયો. એટલે જયારે મૃત્યુ થાય ત્યારે આકાશના જે તત્વો છે એ તો કાંઈ રહેતા નથી. કામ, ક્રોધ, મદ. એમ નહીં કે એમ નહીં કાશ્મીરાબેન. મળનામાં દેખાતા નથી એમ. અચ્છા. મળનામાં દેખાય છે કાશ્મીરાબેન? નથી દેખાતા.
માટે પાંચ ભૂત આકાશ તત્વ જતું રહે એમ કાશ્મીરાબેન, બરોબર ને? હા બરોબર. જયારે જીવતો હતો ત્યારે દેખાતા હતા કાશ્મીરાબેન? હા ત્યારે દેખાતા હતા, પણ અરે મૃત્યુ મૃત્યુ થયું પછી એ આકાશના કામ ક્રોધ શોક નથી, માટે આકાશ મળી ગયું કાશ્મીરાબેન, બરોબર ને? હા મળી ગયું. એમ પ્રમાણે વલણ ચલણ ધાવન એ હવે નથી દેખાતા, માટે વાયુમાં પડી ગયું. હા ભૂખ તરસ આળસ નથી દેખાતા, માટે તેજમાં પડી ગયો. શુક્ર સોનિક લાભ નહીં દેખાતો, માટે જળમાં પડી ગયું. નાટકામાં દેખાય છે, પંચભૂતે દેખાય છે, એને બાળો દાંતો મૂકી દો, પૃથ્વીમાં મળી જાય. આ રીતે પાંચ ભૂતમાં મળી જાય. કાલનો એ પોઈન્ટ મુખ્ય હતો કાશ્મીરાબેન. કાલનો એ પોઈન્ટ બીજું તો કામ કરે છે. સ્થૂળ દેહ સિવાય તમે ભોગ ભોગવી ન શકો. બરાબર. એમ કાલે મેં કહ્યું કે કાશ્મીરબેન ના દીકરાને શીરો ખાવાની ઈચ્છા થઈ. હા બરાબર. પણ કાશ્મીરાબેન ગોળ લોટની ઘી ભેગો ન કરે તો શીરો ના થાય. બરાબર. એ પંચકર્મ કર્યું કાશ્મીરાબેન, બરોબર ને? હા બરોબર. હા, એટલે ઈચ્છા થઈ શીરો ખાવો છે, એ ઈચ્છા કાશ્મીરાબેન. પણ એનાથી ખવાય નહીં કાશ્મીરાબેન. ખાવા માટે ગોળ ઘી કે ભેગું કરવું પડે કાશ્મીરાબેન. એમ કાશ્મીરાબેન, તમને કોઈ પણ ઈચ્છા થાય, કોઈની ઈચ્છા, તો ઈચ્છા માટે તમારા સ્થૂળ દેહ અને જેની ઈચ્છા થઈ હોય એ બે ભેગા મળે તો ભોગવી શકો. બરાબર. કાશ્મીરાબેને એમને મને કહ્યું કે હું માથેરાન ગઈ હતી. તો પેલું કાશ્મીરાબેન તમને માથેરાન ની ઈચ્છા થઈ છે, ચલો આપણે માથેરાન જઈએ એવી ઈચ્છા થઈ છે ને કાશ્મીરાબેન? એ ઈચ્છા થઈ તો તમારો સ્થૂળ દેહ ને માથેરાન ભેગું થયું તો ભોગવ્યું ને? એમ ઈચ્છાથી ભોગવ્યું? તમારો સ્થૂળ દેહ માથેરાન ગયો અને માથેરાન બે ભેગા થયા તો ભોગવ્યું ને? માટે ભોગ માટે પંચીકૃત કરવું પડે. પંચીકૃત પદાર્થ થી જ ભોગ બે ભોગવાય. બરાબર. ઓલા ભોગ ની ઈચ્છા રે કાશ્મીરાબેન, અને ઈચ્છાથી ભોગ ના ભોગવાય. ભોગ ભોગવવા માટે સ્થૂળ પદાર્થ હોવો જોઈએ. કાશ્મીરાબેન રૂમમાં સુતા છે અને કાશ્મીરાબેન ઈચ્છા થઈ કે મારે ઠંડી જોઈએ છે, તો કાશ્મીરાબેન એસી ને શરીર જોઈશે તો ઠંડી ભોગવશે કાશ્મીરાબેન, બરોબર ને? તમારા રૂમમાં કાશ્મીરાબેન ના રૂમમાં એકલું એસી ચાલે, કાશ્મીરાબેન નું શરીર ના હોય તો કઈ રીતે ભોગવો કાશ્મીરાબેન? ના ભોગવાય. એક દિવસે કાશ્મીરાબેન ને મમ્મી કે દીકરી આ તું સાંજે રસોઈ કરી મન નહીં કરવાનું, હું રસોઈ નહીં કરું. આટલું કાશ્મીરાબેને શાસન ચલાવ્યું હતું કાશ્મીરાબેન. ખરું કાશ્મીરાબેન? અને પાછા કાશ્મીરીબેન એટલાથી અટકો તો સારું મારી બેન, હિંચકા ઉપર બેસી મમ્મી રસોઈ કેમ મમ્મી કેમ ચાલે છે આવું કાશ્મીરાબેન કે. અને કાશ્મીરાબેન ને સસરામાં માથું ચડ્યું હોય, રસોઈ ના થાય તો ના કહી શકે હું નહીં કરું કાશ્મીરાબેન. આ બે અંતકરણમાં ફેર નહીં કાશ્મીરાબેન? બરોબર ને? એમ કાશ્મીરાબેન સંસારી અંતકરણમાંથી પરમાત્માને પ્રાપ્ત કરવા માટે અંતકરણ બનાવવા માટે આ જપ તપ પ્રત્યે કામ આવે કાશ્મીરાબેન. એવું અંતકરણ કરવાનું જરૂરી છે કાશ્મીરાબેન. જેનાથી આપણા અંતકરણ એવું નિર્માણ થાય કે આપણે પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ. બરાબર. એના માટે બધું કાશ્મીરાબેન, એમને નકામું નહીં કાશ્મીરાબેન. લાકડું ના કાપી શકાય કાશ્મીરાબેન. તમારો વધારો છે સહાયક સાધન છે કાશ્મીરાબેન. એ વધારો ના હોય તમે બેન્ચો ના ચલાવ્યું, લાકડું ના કાપી શકો કાશ્મીરાબેન. એમાં જપ તપ એ તમારા અંતકરણ નિર્માણ માટે જરૂરી છે. એમ સહાયક સાધન છે કાશ્મીરાબેન. સાક્ષાત તમારા આપણા બધા સહાયક સાધન છે કાશ્મીરાબેન. જેમ કાશ્મીરાબેન રસોઈ બનાવી હોય તો લોટ દાળ ચોખા તેલ મસાલા તપેલી એ સહાયક સાધન છે, અને અગ્નિમુખ સાધન છે કાશ્મીરાબેન. એકલો અગ્નિ રસોઈ બની શકે? બધું જોઈએ ને. એમ જપ તપ વ્રત એ સહાયક સાધન છે.
હા એ નકામા નથી એમ. નથી. બરાબર હા બરોબર ને. બરોબર બરોબર. હા એવી તારીખ ક્યાંથી સ્વામી